Hello guys, welcome to my new vlog. Today is a really special day. Today is my mom and dad's anniversary day. That's where we are going to a special place and we are just waiting to the train. And it's coming in 7 minutes. See you in 7 minutes. Bye! Guys, look outside. It's so fun. We're on the train. And look, it's so it's so beautiful outside, isn't it? It looks like a forest. Does it, guys? Just look at this. That's a ball. Bye bye. See you at London Bridge. Danny. Hello. 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 હલો, તો બસ અમે હવે સ્ટેશન આવી ગયા છીએ અને અહીંયાથી અમે જઈશું બોટ રાઈડ માટે. બસ અહીંયા ભીડ તો છે જ એઝ યુઝ્યુઅલ. બસ તો હવે અહીંયાથી જઈશું બોટ રાઈડની. મે બી લાઈન તો ખબર નહીં હશે કે નહીં, જોઈએ ત્યાં જઈએ. બસ તો હવે રિવર આગળ આવી ગયા છીએ. અહીંયા આગળ જ ક્યાંક સ્ટોપ હશે, ત્યાંથી અમે બોટ રાઈડ માટે ટિકિટ્સ લઈને ત્યાંથી બોટ રાઈડ માટે અમે આગળ જઈશું. આ છે લંડનની થેમ્સ રિવર. તો બસ અહીંયાથી તમે જુઓ આ રિવર અને અહીંયાની બિલ્ડિંગ્સ. આ એકદમ બહુ જ મસ્ત નજારો છે. અહીંયા થોડી ક્રૂઝ ને બધું ચાલુ જ છે. બસ આ બ્રિજની નીચેથી બધી ક્રૂઝ ને બધું નીકળે છે અને બહુ જ મસ્ત વ્યૂ લાગે છે અહીંયા. Hello guys, we are going to the boat and let's go in the boat. Bye, see you in the boat. બસ તો આગળ બસ સ્ટોપ છે ત્યાં આગળ જ. અહીંયાથી મે બી અમારે આ નહીં, આ સાઈડ જવાનું થશે. હા, સામે જે તમને સ્ટોપ દેખાય છે ને એમાં વ્હાઇટ કલરની બોટ છે જો આગળ. બસ અમારે એ ઉબર બોટમાં બેસીને જવાનું. બસ અહીંયા નિકોલનું થોડું ફોટોશૂટ કરી લઈએ. નિકોલ પોઝ આપે છે. નિકોલને નહીં ખબર કે હું એનો વિડીયો બનાવું છું. બસ અહીંયાથી અમે ટિકિટ લઈ લઈએ. ક્યુ તો નથી, બસ ફટાફટ લઈ લઈશું. See you in the boat. બસ તો ટિકિટ તો લઈ લીધી. જો કે આજે અહીંયા ભીડ નથી, બિકોઝ આજે વર્કિંગ ડે છે એટલા માટે. બસ અહીંયા મસ્ત અમે જે બોટ છે at the front of the boat. બસ તો ફર્સ્ટ સ્ટોપ આવી ગયું. અહીંયાથી અમે જઈશું બીજા સ્ટોપે. બીજો સ્ટોપ છે ટાવર બ્રિજ. એ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહેશે મને લાગે છે. ત્યાં બોટ છે એ જે ટાવર બ્રિજ છે એનો ફેમસ, એની નીચેથી નીકળશે અને એ વ્યૂ મારે જોવો છે. બસ આગળ આપણે એ વ્યૂ જોઈએ.
કે આ બોટ રાઈડનો એક્સપિરિયન્સ પણ બહુ જ સરસ રહ્યો છે. તો બસ અમે હવે જઈ રહ્યા છીએ બીજી રાઈડ માટે. વાવ, આ પ્લેસ પર એટલી શાંતિ અને કોઈ પબ્લિક જ નહીં દેખાતી. જોકે અત્યારે મજા આવશે. તો અહીંયાનું ફોટોશૂટ ચાલી રહ્યું છે. અહીંયા હું તમને અહીંયાની બાકીની જગ્યા બતાવું. અહીંયા નજીકમાં જ એરપોર્ટ છે, જો કે અહીંયાથી એકદમ આ પ્લેન જે જાય છે એકદમ નજીકથી જોવા મળશે. વાવ, બસ અમે અહીંયા બેસીને જઈશું બીજી રાઈડ માટે. આ કેબલ કાર છે. અહીંયાથી અમને બીજા ડેસ્ટિનેશન પર લઈ જશે. જોઈએ આનો એક્સપિરિયન્સ કેવો રહેશે. અહીંયા એક આનો એડવાન્ટેજ એ છે કે અત્યારે હાલ અમે 3 પર્સન છીએ, તો અમે 3 પર્સન જ અહીંયા એક કેબલ કારની અંદર અલાઉ છીએ. મને લાગે છે અહીંયા ઉપરથી આ વ્યૂ બહુ જ મસ્ત રહેશે. સામેથી બીજી કેબલ કાર આવી રહી છે, અમારી આ સાઈડથી જશે. ઉપરથી હું તમને વ્યૂ બતાવું. ચલો, વાવ વાવ, આ વ્યૂ મને ખબર નહીં કે વિડીયોમાં કેવું આવતું હશે. બાકી લિટરલી કહું છું, ઉપરથી જે આ વ્યૂ આવે છે ને એકદમ મસ્ત. કારણ કે અહીંયા બિલ્ડિંગ્સ અને આ જે નીચે જે નાની જે બોટ છે ને એ બહુ જ મસ્ત લાગે છે. અને તમે જો અહીંયાથી ઉપરથી જે પ્લેન જાય છે, અને કારણ કે આજે જે વેધર છે એકદમ ક્લાઉડી છે. તમે ખાલી આમ જુઓ નીચેની સાઈડ, આજે એકદમ પાણી અને એકદમ પાણી જો એકદમ શાંત લાગે છે ઉપરથી જે જોઈએ ત્યાં. અને અમને ઉપરથી એવું ફીલ થાય છે કે લાઈક અમે કોઈ ક્લાઉડ્સમાંથી નીકળી રહ્યા હોય. જોકે એટલું ઉપર તો નથી, પણ સામેની સાઈડ જોઈએ તો એવું ફીલ થાય છે કે આ ક્લાઉડ્સની અંદરથી નીકળી રહી છે કેબલ કાર. વાવ, સામે જે સ્ટોપ છે અમારે ત્યાં જવાનું છે. ત્યાં અમે થોડી જગ્યાએ એક્સપ્લોર કરીશું અને પાછા અમે વિથ રિટર્ન ટિકિટ લીધી છે, તો અમે પાછા ત્યાં જઈશું. બસ અત્યારે તો એવું લાગે છે જાણે બસ અહીંયા હમણાં બહુ બધી ફિશિસ હતી. જેવો મેં વિડીયો ચાલુ કર્યો બધી ગાયબ. હમણાં એક પણ નહીં દેખાતી. નિયા પણ વેઇટ કરતી હતી. એક પણ ફિશ આવી જ નહીં. ને ઉપર કેટલી બધી હતી. જેવો મેં વિડીયો સ્ટાર્ટ કર્યો એવી બધી ગાયબ. તો બસ હવે અમે જઈએ છીએ અહીંયા ઉપર જોવા માટે. નીચેથી અમે જોયું તો બહુ જ મસ્ત લાગતું હતું. તો બસ હવે અમે ઉપર જોવા જઈએ છીએ. બહુ મસ્ત લાઇટિંગ કરેલી છે ઉપરની સાઈડ, મસ્ત શાઇની લાગે છે. અહીંયા જવું હતું તો અમે ઉપર જોવા માટે આવ્યા છીએ. વાવ, બહુ મસ્ત લાગે છે. એવું લાગે છે જ્યાં ક્રિસમસ હોય. ક્રિસમસમાં બધી જગ્યાએ આવું ડેકોરેટ કરેલું હોય છે. અહીંયા બહુ એક્સાઇટેડ થઈ ગઈ. આ નીચે જે દાણા ટાઈપ પડે છે ને એ જોઈને.
વાવ, બસ તો અહીંયા હવે નિયાના પોઝ આપવાનું ચાલુ. વાહ, તો બસ હવે અમે નીકળી ગયા છે, સ્ટ્રીટ પર આવી ગયા છે. ડિનર માટે સારી એવી ઇન્ડિયન રેસ્ટોરન્ટ શોધી રહ્યા છીએ. હતું આજે કે વર્કિંગ ડે છે તો એટલી બધી ભીડ નહીં હોય. એઝ યુઝ્યુઅલ ઘણી બધી ભીડ છે. જોઈએ કંઈક ઇન્ડિયન મળી જાય. ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય છે પણ ઇન્ડિયા જેવો ટેસ્ટ નહીં હોતો. બસ તો હવે આગળ ક્યાંક જમી લઈશું. આજે બહુ મજા આવી. રાતે ટ્રેનથી પાછું જઈશું ઘરે. પછી મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો.